નવસારી જિલ્લા પ્રજાને ઘા વાગ્યા છે અને પ્રશાસનના મોઢે તાળા લાગ્યા છે. રખડતા ઢોર ઉપર નિયમન માટે સરકારના કેટલાય આશ્વાસનો છતાં નિર્દોષ પ્રજા ઉપર ઢોરના હુમલા થવા એ સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતા છે કે કેમ એ પ્રશ્ન થાય છે. તાજેતરમાં એક જ દિવસમાં 3 વ્યક્તિઓ ઉપર ઢોરના હુમલા થયા અને પીડિતો હોસ્પિટલમાં હોવાની માહિતી મળી છે. પાર્વતીબેન રહેવાનું બિલીમોરા બંદર ઉપર રહેવાનું. કેવું ફળ્યું ગણાય? ચોકી ફળ્યું. ઓકે. તો એમના અત્યારે તમે બેન મમ્મી તમારા મમ્મી થાય ને? ઓકે. એટલે સાથે ફેમિલી જ્યારે થયેલું એક્સિડન્ટ ત્યારે કોઈ હતું એમની સાથે? કોઈ નહીં હતું, એકલા. એટલે કંઈ કામથી ગયેલા કે પછી મામાના ઘરે? તો પછી શું થયેલું, બનેલું કઈ રીતનો કિસ્સો? તમે આખું ખબર હોય તો તમે બોલી દો એટલે માતાજીને બોલવું નહીં. એને ખબર નહીં એના આગળથી ગાય આવીને એને નાખી દીધી. પાછી 2-3 વાર નાનું છોકરું હા ટીવીનો ઓછી મુશ્કેલ પાછી એટલે ગાયનો હુમલો કર્યો. ગાયે જાતે હુમલો કર્યો. એ ઊભી થવા ગઈ તો પાછી એને નાખી ઊભી થી થવા દે. બરાબર. અચ્છા. એટલે મારવાના ઈરાદાથી જ? હા, મારવાના ઈરાદાથી જ. હા હા હા. બરાબર. એટલે ગાયને બી કઈ ને કઈ પરેશાની થઈ હશે, માણસોથી કોઈ માણસો મારતા હશે, હેરાન થતી હશે. કોઈને કોઈ રોગ મતલબમાં ગાય બી બાકી ગાય કોઈને હુમલો નહીં કરે. બળદ. ઓકે. બળદ એમ આવ્યું છે. અને આશરે અત્યારે ગાય કેટલી ગાયો આપણા બંદર પર આવતી હશે? 50 થી 100 ની સંખ્યા ખરી? આટલી બધી થાય છે. પછી કોઈ રાતના કાઢવા આવે, કોઈ કાઢવા આવે? કોઈ આવતું નથી ને? માતાજીની ઉંમર એમની સાથે બીજી વાર બીજા કોઈની સાથે થયું? ઓકે. એટલે મને ઉપર કીધું કે આવી રીતના બનાવો ઘણા બને છે. બરાબર. તો માતાજીની ઉંમર 65 વર્ષ. હવે ડૉક્ટર શું કીધું, રિકવરીમાં ફ્રેક્ચર થયેલું છે? ફ્રેક્ચર કશું મૂડ માર લાગ્યો હશે, ઉપરથી છોલાઈ ગયેલું બધું એવું કંઈક.